સોમનાથમાં ત્રિવેણી સંગમ વિસ્તારમાં પાણી ભરાયા છે। હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળે પાણી ભરાયા। દુકાનોમાં પણ પાણી ઘૂસતા વેપારીઓ પરેશાન થયા છે। ગીર સોમનાથમાં ત્રિવેણી સંગમ વિસ્તારમાં પાણી ભરાયા, જેના દ્રશ્યો હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થળે પાણી ભરાયેલા છે। ત્રિવેણી નદીમાં અત્યારે પુલ આવી ગયું છે, દુકાનોમાં પાણી પણ આવી ગયું છે, પાણીનો ભર છે। અત્યારે બહુ નુકસાન થયું છે અને એક વસ્તુ છે કે સમજો ને કે પાણી બહુ વધારે છે એટલે કોઈ આવવાની ઓલી શક્યતા છે નહીં અહીંયા દુકાન એટલે સમજો કે પછી પાણીને અત્યારે ફૂલ ભરાઈ ગયેલું છે। 3 નદીનું પાણી ભેગું થઈ ગયું છે, એવું સમજો કે ચોથી નદી આવી ગઈ છે। આ વરસાદનું પાણી અત્યારે ફૂલ થઈ ગયું છે। ગીરમાં અવિરત વરસાદને લઈને અનેક નદી નાળાઓ તરફાતોડ થયા છે। જ્યારે વાત કરવામાં આવે તો હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય છે, જે ત્રિવેણી સંગમ છે, ત્યાં પણ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ત્રિવેણી સંગમ અત્યારે તમામ ઘાટો ઉપર પાણી ફરી વળ્યું છે। આ દ્રશ્યની અંદર નિહાળી રહ્યા છો તે રોડ છે અને રોડ ઉપર પણ ગોઠણસમના પાણી ભરાયા છે। અહીંની સ્થાનિક દુકાનો પણ પાણીની અંદર તરફાતોડ થઈ છે, દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। જે ત્રિવેણી ઘાટ છે ત્યાં અત્યારે આવાજાવી લોકો માટે બંધ કરવામાં આવી છે। લોકો ત્રિવેણી ઘાટ ઉપર અત્યારે નહીં જઈ શકે તેવું એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। ત્રિવેણી ઘાટના તમામ ઘાટો ઉપર હાલ પાણી ફરી વળ્યું છે। આ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો જે ત્રિવેણી ઘાટની અંદર જવાનો રસ્તો છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલ જે હિરણ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈ અને હિરણ નદીમાં જે ઘોડાપુર આવ્યું છે એનું પાણી સીધું ત્રિવેણી સંગમમાં આવતું હોય, જેને લઈ અને આ વિસ્તારના અનેક ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। તો ગીર જંગલમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે। મધ્ય ગીરમાં આવેલ જમજીરના ધોધનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું। ધોધના મનમોહક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। જ્યારે પણ ગીર જંગલમાં વરસાદી માહોલ છવાય છે ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર મધ્ય ગીરમાં આવેલ જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘ સવારી જે છે તે ધડબડાટી બોલાવી રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે। મધ્ય ગીરમાં આવેલો આ જમજીરનો ધોધ જે છે, જેને મોતના ધોધ તરીકે પણ ઓળખાય છે, તે જમજીરના ધોધ પર ભરપૂર પાણીની આવકને લઈ અને ધોધ જે છે તે સોળે કળાએ ખીલ્યો છે। ત્યારે વાત કરવામાં આવે જમજીરના ધોધ ઉપર આવેલ સિંગોડા ડેમ જે છે તે સિંગોડા ડેમના 2 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને સિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યું છે। હાલ તો ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવી છે। આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે જમજીરના ધોધના છે। અમે હજી ધોધ સુધી પહોંચી શકીએ તેવી શક્યતાઓ નથી, કારણ કે સિંગોડા નદીનો પાણીનો પ્રવાહ જે છે તે એકાએક વધવામાં છે। હાલ તો ધોધ જે છે તે સોળે કળાએ ખીલ્યો છે અને અહીંયા 2 ગાર્ડ વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને કોઈ પર્યટકો જે છે તે પાણીના પ્રવાહની નજીક ન જાય। ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, જમજીર ધોધ।